श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने महाराणी की, गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिरौता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री जय श्री। खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आजे द्वितीय स्वरूप जे नाथ द्वारा बिराजे विठ्ठलनाथजी सामनेजी स्वरूप एमनो प्रागट्य उत्सव। तो नंद घेर आनंद भयो जय कन्हैया लाल के एનું વિશેષ વિવરણ આપણે ગઈકાલે કર્યું હતું। જીવનમાં લૌકિક લીલાએ કરવી પડે એટલે આજે એટલી બધી લૌકિક લીલા હતી કે હવે અત્યારે થોડીક વાર વલ્લભ કરાવે તો દિવસ વાંજ્યો ન થાય। જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે, વલ્લભ ચાહે સોહી કરે। આજે બહાર ગયા હતા તો એવું થતું હતું કે ઘરે સત્સંગ થશે જ નહીં, પણ જેને વલ્લભ વિચારે ને એણે પોતે પોતાની ચિંતા કરવાની હોતી નથી। અત્યારે વલ્લભની વધૈયો, આજે વિઠ્ઠલનાથજીની વધૈયો। ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી હોય તો બધા ઉત્સવ હોય, બધા આનંદ હોય। કોરોનામાં કેમ કોઈ મંદિર નહોતું જતું? તો આપણા ઠાકોરજી ના પાડતા હતા એ કોરોના મને લાગી જશે, મને અડતી નહીં। એક બેન મને કહેતા હતા કે મને કોરોનામાં સૌથી વધુ મજા આવી સત્સંગ કરવાની, સેવા કરવાની। કારણ મને એમ થાય કે વધુ વાર લાગે તો ટાઈમ પાસ થાય। મેં તમે ટાઈમ પાસ કરવા સેવા કરતા હતા? મને કે ના એટલે બેન બોલવામાં ભૂલ થઈ। તો મેં તો હવે હવે પાછું રૂટીન કરી નાખ્યું। પહેલાં 8 વાગે ઠાકોરજીને જડાવતી, 11:30 12, અને હવે મારો ટાઈમ જ 8 થી 9:30, એટલે 9:30 પછી મને કંટાળો આવે। મેં કીધું જો સેવામાં ટાઈમ ટેબલ ન હોય, આપણા છોકરાને આપણે ગોદમાં લીધો હોય, રમાડતા હોઈએ, પૂચકારતા હોઈએ, વાલ કરતા હોય તો હવે એમ કહીએ એ અડધો કલાક થઈ ગયો તને રમાડવાનો સમય પૂરો, ચલો હવે। ના, એ તો જમવાનું થઈ ગયું હોય ને બહુ 3 વાર બૂમો પાડે, બા હાલો બા હાલો, પણ જ્યાં સુધી લો રમતો હોય, ખેં કરતો હોય, આપણી સામે જોતો હોય તો આપણે શું કહીએ, તમે બેસતા થાવ હું આવું છું। એમાં ટાઈમ નથી। લૌકિક દીકરો જે આ જન્મ પૂરતા જ તમારા મારા સંબંધો છે એના માટે આપણે ગાંડા થઈ જઈએ, પણ કરોડ જન્મથી જેની સાથે આપણો સંબંધ છે, જેણે આપણને આ વહેતા સંસારના વમળમાંથી હાથ પકડીને પોતાની પાસે રાખ્યા છે, જેણે પોતાની પાસે રાખ્યા એની સામું જોવાનો ટાઈમ નથી। એ ટાઈમ 8 થી 9:30 એટલે 8 થી 9:30, 9:30 પછી કહી લે બેન મને એમ જ થાય કે હવે બસ। અરે તો મેં તો કોરોનામાં એવું નહોતું થતું? એ કે કોરોનામાં એમ થતું કહું કરવાનું છું। મેં ઠાકોરજી કહેતા હશે આ બધાને કોરોનામાં જ રખાઈ દો, મને મૂકીને દોડ તો ચારે બાજુ કરે નહીં। કારણ કે કોરોનામાં તમને ઠાકોરજી સિવાય બીજે ક્યાંય તમારી પાસે રસ્તો જ નહોતો। અને અત્યારે કેવું છે, મારે મંગળાના દર્શન અહીં કરવા જવા છે, મારે રાજભોગના દર્શન અહીં કરવા જવા છે। એક બેન આવ્યા હતા અમારા ઘરે, કે મને કહે તમારા ઠાકોરજીને શિંગાર થઈ ગયા? મેં કીધું કેમ? એટલે અમે છે ને જાંપે તાળું રાખતા હતા, કારણ કે અહીંયા મંદિર એટલે ત્યાં ન હોય ને એટલે અહીંયા બધા આવે। હવે કોરોનામાં મારો દીકરો ના પાડે કે કોઈને અંદર તારે આવવા દેવાનું, તો મને કહેશે ઝાંખી કરાવો? મેં કીધું કાં? મને કે મારા 8 સમાની ઝાંખી કરવાનો નિયમ હતો, 3 મહિનાથી એટલે બેન નિયમ લીધો હતો। હવે એકેય સમાન થતા નથી, એટલે મેં તો તમારા ઘરે પધરાવી લ્યો ને તો તમારે મારા ઘરે ન આવવું પડે। એ કે એમ મેળ નો। મેં કીધું કેમ? મને કે આ બધી વાત પછી કરશું, પહેલાં મને ઝાંખી કરાવો। મેં જો બેન તમારા વર તમારા ઘરે છે? મને કે મેં કીધું મારું વર મારા ઘરે છે? મને કે હા। તો તમે તમારા વરના દર્શન કરો કે મારા વરના? શું આવું બોલો છો? મેં તો મારા વરના દર્શન કરવા હું ના દઉં। મને કે ખાલી દૂરથી ઝાંખી કરી લઈશ, હું ક્યાંય અડીશ નહીં, મને ખબર જ કોરો। મેં કીધું આજે નહીં કાલે નહીં, કોણ કહે છે ઈલાબેનનો સ્વભાવ સારો, આવા વિચિત્ર છો એવું બોલીને ગયા, ભલે ગયા। પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું દર્શન
આપણે શું કામ કરાવીએ બીજાને? અને કરાવીએ તો હરિરાયજીએ કહ્યું છે 1 વર્ષની સેવા છે. પણ આ બધું ક્યારે? જ્યારે ઘરમાં પ્રભુ હોય તો. જો આજે એક દીકરીએ ઠાકોરજી પુશ કરાવ્યા, આજે જ બરાબર, સવારમાં ફોન આવ્યો, ઈલા આંટી ઠાકોરજી પુશ કરાવ્યા. એનો રણકો જોઈને મને આમ અંદર એમ થઈ ગયું. મેં કીધું નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, તું યશોદામાં બની ગઈ. પછી કે અખાત્રીજના મારા ભાઈના લગ્ન છે, તો મારે ઠાકોરજી પધરાવીને જાઉં છું, તો ત્યાં મારે લઈ જવાય? મેં તારા ઘરે જ છે? એ કે હા, અમારા ઘરે બધાય વૈષ્ણવ છે અને અમારા ઘરે દૂધ મિશ્રી ધરાવે છે મારી બા. અને મેં તું? એ કે આપણે સખડીને આજ્ઞા. મેં કીધું તું હજી નાની છો, ટાઈમમાં થાય. એ કે 3 મહિનાથી મારા મિસ્ટર મારી પાછળ પડ્યા હતા કે મને રોટલી નહીં આવડે, દાળ ભાત ને બટેકાનું શાક શીખવાડ અને કોબીજનો સંભારો. એટલે ઠાકોરજી ના, એટલે મેં તો રોટલી નહીં ધર. મને કે પૂરી કરી રાખીશ અને ભાખરી કરી રાખીશ જાડી, ઘી આમ પેલા કરીને. એ ઠાકોરજીને એ અરોગવાનું. એ કે તો પછી મને કે મારા અખાત્રીજે મારા ભાઈના લગ્ન છે બોમ્બે. હવે મારે તો અઠવાડિયા પહેલાં જવું પડે. હું એકને એક બેન છું, 3 ભાઈ છે, તો મારે ઠાકોરજી પધરાવીને જાઉં. મેં તો આરામથી જા. પછી ત્યાં એ કે મારે ઠાકોરજીને દર્શન બધા નહીં કરે. મેં કીધું આ કેટલી, આને હજી તો આજે પુષ્ટ થઈને આવ્યા, ત્યાં તો એને એમ થયું મારા ઠાકોરજી. મેં તો બેટા મામાને ઘરે એને ગમે, મામાને ઘરે લઈ જાવે, જરાય ચિંતા કરમાં. પછી એને મમ્મીનો ફોન આવ્યો, નંબર આપ્યો હશે. એ કે એલા બેન, આ છોકરીએ તો અઠવાડિયાથી હમણાં ગાંડા કર મૂક્યા હતા. મેં તો શું થયું મારા વાલા? એ કે કહેતી હતી પુશ કરાવું પછી મારા ઠાકોરજી આવશે તો જ આવીશ, નહીં તો નહીં આવું. આજે તમારી સાથે વાત થઈ ને એનો પહેલો ફોન આવ્યો, નિર્જા, એનું છોકરી નામ નિર્જા. નિર્જાનો ફોન આવ્યો, મમ્મી મારા લાલા છે ને મામાને ઘરે આવશે. હા પાડી જ, મામાને લગ્નમાં આવશે, એટલે તું શેરો. એટલે કે મેં એમ કીધું કે હું શેરો કરાવી રાખ. ના, ઈલાબેને કીધું છે કોઈનું કોઈને ધરાવાય જ નહીં, મારા ઠાકોરજીને હું શેરો કરાવીશ. તો પાછો ફોન આવ્યો, એ કે શેરો લઈ જાઓ. તો 1 દી ધરાવું, 2 દી, મેં તારું મન થાય એટલા દી ધર. હવે મેં મને પૂછપૂછ ના કરતી. તારા ઠાકોરજી તને જેમ મારે કહેવાનો આશય જ કે ઓલી હમણાં પરણીને આવી એના વરને એણે દાળ ભાત શાક શીખવાડી દીધા, સંભારો શીખવાડી દીધો, અને ઠાકોરજીને એની મમ્મીને કીધું હું પધરાવીને આવીશ. તો ખરેખર જેને ભાવ છે ને એ 20 વર્ષે પધરાવે છે. અને ખરેખર જેને અહીંયા જ હજી 84 લક્ષયોનીમાં ફરવું જ, એ 65 વર્ષના હોય ને આપણે કહીએ ને મારે છે ને બહુ મોડા છોકરા થયા ઈલાબેન, હજી મારા દીકરાને હમણાં જ પરણાવો, ઘરે પાયણું બંધાવીને. મેં તમે પાયણા જ બંધાવો, અમે ઠાકોરજીને પલના ઝુલાવીએ અને તમે પાયણા બંધાવો. તો પુષ્ટિ માર્ગ શું છે? પ્રભુને પ્રેમ કરવાનો માર્ગ. અનુગ્રહનો તો ખરો જ, કૃપા માર્ગ તો ખરો જ, વલ્લભની અમી દ્રષ્ટિનો ખરો, પણ પ્રભુને પ્રેમ કરો, ભાવ, ક્રિયાની. આપણો છોકરો ઓફિસથી આવ્યો હોય અને આપણે મોબાઈલમાં કાંઈ જોતા હોઈએ અને પછી ટેબલ ઉપર રોટલી ને દાળ ભાત ને શાક ને પાપડ ને લાડુ ને ખમણને મૂકી દઈએ. ઓલો હાથે બિચારો લેતો જાય, ખાતો જાય ને મજા આવે. પણ આપણે બાજુ બેસી, રોટલી છે ને જો 2 બાજુ ચોપડી છો બેટા, તને નથી ભાવતી ને 1 બાજુ ચોપડેલી? આ જો શાકમાં તું કહેશ ને કે મમ્મી તારા જેવું મસ્ત, એટલે ટમેટા તને નથી ભાવતા ને, ઠાકોરજી પછવાડે ટમેટાવાળું જુદું કર્યું છે અને જો આ કાઢી લીધું છે. હવે લાડવો 1 લઈ લે પહેલાં, પછી તને ગળ્યું નહીં ભા. ઓલાને કેટલો આનંદ આવે કે મારી માં મારું કેટલું. લૌકિકમાં આપણે એ જોઈએ છે, અલૌકિકમાં આપણા ઠાકોરજી યાર વાતો કરે. આજે એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી પધાર્યા, એટલે એ કહેલા બેન મારે હવે તમારી યાર વાત કરવી પણ કોઈને કહેતા નહીં, કોઈને નહીં કહે. મેં નહીં કહો. એ કે મારે ઘરે ઠાકોરજી પધારે ને કોઈના, તો મારા ઠાકોરજી મને વાલા લાગે ને એટલા એ કે મને બીજાના ન લાગે. થાય ને એવું, તમને થાય, મને બધાય. મેં કીધું આ તો સહજ છે. તો એ કે મેં એવો વિચાર કર્યો કે બીજાના ઠાકોરજીને હું પ્રેમ કરવા જાઉં, હું એને સ્નાન કરાવું, વાત.
પણ ધ્યાનમાં ઠાકોરજી સામું વયું જાય અને પરાકાષ્ઠા કે મારા લાલાને તો પરમદી ખોટું લાગી ગયું. મેં તો શું ખોટું લાગ્યું, કેવા સાક્ષાત છે એની પ્રતીતિ. તો એ કહે કે ઓલા નાના લાલા આવ્યા છે ને અને મારા મોટા લાલા છે, તો રોજ મારા ઠાકોરજીને પહેલાં સ્નાન કરાવું પછી એને. તો ઓલા નાના લાલાનું મને એમ થયું કે 2-3 દીથા મહેમાન તરીકે આવ્યા છે, તો એને એમ થાય ને કે હવે કોકની મારોય વારો કરો પહેલાં સ્નાન. તો એ કે પહેલું સ્નાન એને લાલાને કરાવી અને બેયના પીળા વસ્ત્રો ને પીળા આભૂષણ ને પેલું એ કે એની મોરપીંછ ને બધું કાઢ્યું. પછી એને મેં પહેલાં બેસાડ્યા અને એમ કે આપણે કેરી ને દ્રાક્ષ ને બધું ધર્યું ને કાની આપી. પછી મારા લાલાને શૃંગાર આજે કે મારા ઘર 30 વર્ષ થઈ, કોઈ દી મારા લાલા ખોવે નહીં અને કોઈ દિવસ મારા લાલા એકવાર બી વડું ન કરે. 20 મિનિટ સુધી મારી યારે આમ એવી માથાકૂટ કરી, મેં લે માથાકૂટ કરી કે એમ સાક્ષાત માને. પછી કે મેં એને કીધું લે હવે સોરી, પહેલાં તને જ સ્નાન કરાવીશ, બસ હવે તો માની જા લાલા. પછી ટીપારો કાઢ્યો તો મેં અને ઓલા લાલા નહીં ટીપારો ધરાવો તો એને નહોતો જ ધરવો, તો ટીપારો ખોઈ નાખ્યો. પછી મેં ચંદ્રિકા ધરાવી અને દર્પણ દેખાડ્યું તોય આમ મોઢું કરીને બેઠો હતો. પછી પોઢાડતી વખતે મનુહાર કર્યો, પછી મેંગો શેક બનાવ્યો, એને કીધું તને ભાવતું છે જો. પછી બીજે દિવસે મૂડમાં આવ્યા એ કે મેં કીધું જો આ તમારો ભાવ શું છે, તમે સાક્ષાત માનો છો કે મારા ઠાકોરજીને ખોટું લાગે. પણ બીજાના ઠાકોરજી આવે ને એટલે આપણા ઠાકોરજીમાં તો તમને એવું થાય ને હે ને. તો મારે કોકના આવે ને તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે જેવી રીતે કોકના ઠાકોરજી આપણે ત્યાં આવે અને આપણે 19-20 થઈ જાય તો આપણા ઠાકોરજી કોકને ત્યાં જાય તો એવું થાય જ ને 19-20. મેં તો હવે બાપ માર તો મારા ઠાકોરજીને ક્યાંય નથી પધરાવા.